માંગરોળ બંદરના માછીમારોએ લાઇટ ફિશિંગ તેમજ લાઇન ફિશિંગ થેરા હિથિંગ જેવા ગેરકાયદેસર કરાતી માછીમારી તાત્કાલિક અસરથી બંધ કરવા આવેદનપત્ર આપ્યું। માંગરોળ બંદરના માછીમારોએ લાઇટ ફિશિંગ તેમજ લાઇન ફિશિંગ થેરા થિલિંગ જેવી ગેરકાયદેસર કરાતી માછીમારી તાત્કાલિક અસરથી બંધ કરવા આવેદનપત્ર આપ્યું હતું। આવેદનપત્રમાં માંગણી કરવામાં આવી છે કે રાજ્યમાં કેટલાક બંદરોમાં માછીમાર સુધીની ફિશિંગ બોટ દ્વારા માંગરોળ બંદરના દરિયામાં ગેરકાયદેસર રીતે લાઇનિંગ ફિશિંગ તેમજ લાઇટ ફિશિંગ તેમજ પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે, તે સામૂહિક અને નાના માછીમારોને હિત વિરુદ્ધ છે। હાલમાં સમગ્ર ગુજરાત અને દેશના દરિયાઈ સીમાના રાજ્યોના દરિયામાં આવા પ્રકારની રાક્ષસી પદ્ધતિથી થતી ફિશિંગનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે। આ પ્રકારની ગેરકાયદેસર રીતે થતી ફિશિંગના કારણે માછીમારી વ્યવસાય ઉપર રાજ્યના લાખો પરિવારના ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે, પાયમાલ થઈ જઈ રહ્યા છે। ત્યારે આ પ્રકારની રાક્ષસી પદ્ધતિથી ફિશિંગ કરતી બોટ મોટા પ્રમાણમાં અન્ય રાજ્યોની હોય છે, જે પોતાના રાજ્યના દરિયા માછીમારીઓનું મોટા પ્રમાણમાં નિકંદન કાઢી ગેરકાયદેસર ફિશિંગ કરી પોતાના વિસ્તારોમાં દરિયો લગભગ ખાલી જેવો કરી દીધેલ છે। હવે ગુજરાત અને ગુજરાતની લાગુ પડતા દેશના દરિયામાં માછલીઓનું ભરપૂર પ્રમાણમાં નિકંદન કાઢી રહ્યા છે, તેમજ આ દરિયામાં વર્ષોથી ગુજરાતના માછીમારો પેઢી દર પેઢીથી પરંપરાગત રીતે માછીમારી કરી પોતાનું ગુજરાન ચલાવતા આવ્યા છે। આ બાબતે અગાઉ પણ આ પ્રકારની પદ્ધતિથી કરવામાં આવી હતી। ફિશિંગની પ્રવૃત્તિને બંધ કરવા અને ઉપર સખત કાર્યવાહી કરવા અંગે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તેમજ ફિશિંગ ડિપાર્ટમેન્ટ, કોસ્ટગાર્ડ તેમજ મરીન પોલીસ જેવી સંબંધિત સરકારી એજન્સીઓને વિગતવાર લેખિત તેમજ રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી। તેમ છતાં આવી પ્રવૃત્તિ બંધ થવાને બદલે વ્યાપક પ્રમાણમાં દિન પ્રતિદિન વધતી રહી છે। એલઈડી લાઇટ અને લાઇન ફિશિંગના નામે ઓળખાતી રાક્ષસી ફિશિંગ પદ્ધતિમાં અતિ આધુનિક ટેકનોલોજીથી સજ્જ વિશાળ ફિશિંગ ટ્રોલરો દ્વારા દરિયાના તળિયામાંથી નાનામાં નાની માછલીઓ મોટા જથ્થામાં પકડી લેવાતા દરિયાના પેટાળની વનસ્પતિ તેમજ જીવસૃષ્ટિ સદંતર નાશ થવા પામી છે, જેની અસર સીધી દરિયાઈ મત્સ્ય ઉદ્યોગ પર થઈ રહી છે। તેને લઈને આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રિપોર્ટિંગ બાય વિનુ મેસવાણિયા, માંગરોળ। એસોસિએશનનો પ્રમુખ ખીમજીભાઈ પરમાર। અત્યારે જે રાક્ષસી ફિશિંગો ચાલી રહી છે એમાં નાના માછીમારોને નજીકના દરિયામાં કે ઊંડા દરિયામાં કાંઈ મચ્છી મળતી નથી, એટલે નાના માછીમારો બહુ બેરોજગાર થઈ ગયેલા છે। એટલે અત્યારે જે આ લાઇટ ફિશિંગ, પેરા ફિશિંગ, લાઇન ફિશિંગ જે કંઈ રાક્ષસી ફિશિંગો ચાલે છે તેનો સરકાર કાયદો લઈ આવે ને કાયદામાં આની જોગવાઈ કરે એવી અમારે સરકારશ્રીને નમ્ર વિનંતી છે। કેન્દ્ર સરકારને ને ગુજરાત સરકારને બેયને આવે અમારી નમ્ર વિનંતી છે કે આ કાયદામાં લઈ આવે। આ કાયદામાં લઈ આવ્યા પછી અમારું માછીમારનું આમાં સારી રીતે ગુજરાન ચાલે એવું છે। માંગરોળ ખારવા સમાજ પ્રમુખ પરસોત્તમભાઈ, અમે આજે સમાજના લોકો રજૂઆત લઈને આવેલા છે। અમારા માટે બહુ દુઃખદ પ્રશ્ન છે કે દરિયાની અંદર ગેરકાયદેસર રીતે લાઇન ફિશિંગ, પેરા ફિશિંગ, લાઇટ ફિશિંગ, ઘેરા ફિશિંગ, લાઇન ફિશિંગ બધું ચાલે છે। એ અમારે સરકારશ્રીને વિનંતી છે કે આ તમામે તમામ બંધ થઈ જવું જોઈએ, નહીંતર અમારા જે લોકલ માછીમારો છે એ બેકાર બની જવાના છે, નિરાધાર બની જવાના છે। સાથોસાથ આજે અમે લોકો તમામ ગુજરાત રાજ્યના તમામ બંદરમાંથી અત્યારે બપોરના 12 વાગ્યે તમામ મામલતદારશ્રીમાં, તમામ કલેક્ટરશ્રીમાં અત્યારે હાલમાં આવેદનપત્ર આપવાનું ચાલુ છે તમામ ગુજરાતના બંદરોમાંથી।